નમસ્કાર મિત્રો, હું છું રાજુ રિપોર્ટિંગ. આપનો દોસ્ત. કેમ છો બધા મિત્રો? મજામાં. આપણે અત્યારે આવી ગયા છે નકલંધામ રણુજા સણોસરી ખાતે. જો મંદિરના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ. પહેલાં તો અહીંયા આજે સણોસરી ખાતે જે લોકોની એકતા છે એ ખરેખર જોવા મળી છે કે એક સરસ મજાનો મોટો વિશાળ એવી ડૂમ, મેળા માટેની સરસ મજાની વ્યવસ્થા, લાઇટિંગ હોય કે પછી કોઈ પણ બાબતના વિષય હોય, મેદાન હોય, મેદાનની વ્યવસ્થા, એની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય અથવા કોઈ પણ મેળાની જેટલી વ્યવસ્થા છે, અહીંયા તમામ લોકો ગામના એક થઈ અને બધા લોકો અહીંયા આવે છે. થોડી વાર મને આપણે ભગવાનના દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છીએ. નકલંધામ રણુજા સણોસરી ખાતેની જે પણ યુવા ટીમ છે, વડીલોની ટીમ છે, જે આ નકલંધામ રણુજા સણોસરીનો વિકાસ કરવા માટે જે તત્પર છે, એટલા મેળાના ભવ્ય આયોજનની અંદર ગામનો એક એક વ્યક્તિ અહીંયા પોતે સેવા આપી, પોતાની હાજરી આપીને સરસ મજાનું કામ કરે. જો મિત્રો, ત્યાં વડીલોની અત્યારે એક નાની એવી મિટિંગનું આયોજન કરી નાખ્યું છે અને આવી રીતે એક સરસ મજાનો વિશાળ વ્યવસ્થા, પ્રસાદીની વ્યવસ્થા હોય, ચા પાણીની વ્યવસ્થા હોય કે કોઈ પણ પ્રકારની નાના બાળકોની વ્યવસ્થા હોય, બેઠક વ્યવસ્થા હોય અને સ્વચ્છતા, આ બધી વસ્તુ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. આ મંદિરની સનાતન સંસ્કૃતિ જે આ લોકોએ બચાવવા માટેની કોશિશ કરી છે, આપણી સંસ્કૃતિના વિકાસ માટે યુવા ધન, તન, મન ને ધનથી બધા લોકો લાગી રહ્યા છે અને આ અહીંનું જે રમણીય વાતાવરણ છે આજે આપણે નિહાળી રહ્યા છીએ. ચાલો તો આપણે આજે રામદેવ પીરના દર્શન કરીએ અને દરેક લોકોને વિનંતી કે આપણે એની અંદર કોમેન્ટ કરશું. શ્રી ખાતેના રામદેવ પીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અહીંયા આટલી સરસ મજાની પ્રકૃતિ જે સોળે કળાએ ખીલી ઉઠી છે એ આપણે જોઈ રહ્યા છીએ અને હવે આપણે ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌ ભક્ત મિત્રોને ખાસ વિનંતી કે દર્શન કરીએ અને જય રામાપીરની કોમેન્ટ કરશું આપણે. અહીંયા મિત્રો આપણે જે રણુજા ખાતેની, સણોસરી ખાતેની જે મેળાનું આયોજન છે એ પૂર્વ આયોજન ખાતે જે યુવાનો સરસ મજાની એક જગ્યા ઉપર બેસી અને પોતે તમામ પ્રકારની મિટિંગ એજન્ડા છે, જે તે વસ્તુની વિગતો અને ચર્ચાઓ બધા લોકો પોતે આપણે જોઈએ છે કે કેટલી નિષ્ઠાપૂર્વક બધા કામ કરી રહ્યા છે. પાવર છે વગેરે બધી વસ્તુની ચિંતાઓ એક ટીમ સાથે કરી રહ્યા છે અને આપણે જોઈએ કે બધાની ચિંતા અને મેળાથી લઈને તમામ લોકોની વ્યવસ્થા કરી રહ્યા છે. આ સરસ મજાની વ્યવસ્થા આપણે અહીં જોઈ રહ્યા છીએ. મિત્રો, હું છું રાજુ રિપોર્ટિંગ. આપણે જોઈએ મેળાની પૂર્વ તૈયારીઓ. મિત્રો, આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે આ લોકો તો એક દિવસની અંદર 10-15 હજાર રૂપિયા કમાઈને ઘર ભરી લે છે, પણ આ લોકોની એક વાસ્તવિક પરિસ્થિતિ આપણે આ વિડીયોની અંદર જોઈએ કે લોકો તમારા 1 કે 2 દિવસના મેળા પાછળ ઓછામાં ઓછી લગભગ 15 થી 20 દિવસની એની મહેનત હોય છે. એના છોકરાઓ, બાળકો, ઘરના હોય, આખું જે કુટુંબ છે એ આખું કુટુંબ પોતે પાણીની વ્યવસ્થા સાથે, ખાવાની વ્યવસ્થા સાથે જોઈએ તો આ લોકોનું જે ખરેખરની મહેનત છે, આ મહેનતના જે હકના પૈસા લે છે. તમે ખાલી જો કે અત્યારે આ ભાઈ છે, રાઈડની તૈયારી આપના માટે સરસ વ્યવસ્થા, 1 દિવસની અંદર કદાચ 50,000 કમાતા હશે કે 70,000 કમાતા હશે, પણ એની પાછળ એની મહેનત જે છે એ કોઈ આજની દુનિયામાં જોવાવાળું નથી હોતું. એટલે કે કોઈ એક રાઈડ કે કોઈ એક હોય છે તો એની પાછળની જે મહેનત છે એનો પરિવારને કેવી રીતે સાચવવું, સમય ઉપર જમવાની વ્યવસ્થા કરવી, પાણીની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકો પોતે સ્ટ્રગલ કરે છે. રાજુ રિપોર્ટિંગ ને આજે આપણે નકલંધામ રણુજા સણોસરી ખાતે આવી ગયા છીએ, બધા વડીલ મિત્રો સાથે બેઠા ને. પહેલા તો આમ જો હમણાં છે ને 11નો મેળો ભરાવાનો છે, હું તો ખરા તગડી મોટી કાળ માર તૈયારીઓ ચાલુ છે, છેક વાહ સુધી મેળો ભરાવાનો છે ને આ બધા અટાણે કામ કરવા માટે પૂગી ગયા છે. તો તમારે બધે આ મેળાનો મજા લેવાની છે. આ ભાઈને પૂછીએ આપણે, બધેલા મેળામાં કેવી મજા આવી, શું કેવું થાય તમારું? ઈ ભાઈ મેળા તો એટલો હરખ કે કઈ બોલાય એવું જ નથી. જો ઓલી બાજુ હે ને ઓલું સકડોરિયું હે, સકડોરની અંદર બહુ મજા આવી અને ઓલી હોડકી ની અંદર પણ બે અમે ઓલા ભાઈને પૂછો છો, એ ભાઈ મેળાની શું પોઝિશન હે ભાઈ? જો નથુભાઈ ને એને બરકો એને પૂછો એને કે મેળાની અંદર ઈ હે ને ઝગમગારા કરાવવાના હે, એટલે હા બધા ફૂલ ઝગમગારા કરવાના હે મેળાની અંદર. એટલે આપણે મેળામાં ફૂલ મજા કરવાની અને બધાય આવવાના. કોણ આવવાના અટાણે કોમેન્ટ કરી દો એટલે અમે લખતા જઈએ કેટલા જણા તમે આવી.